નમસ્કાર મિત્રો આમ તો આશ્ચર્યજનક સમાચાર કહી શકાય। મોહન ભાગવતે જૈનજીને સમર્થન કર્યું। એટલે આ પહેલી વખત મોહન ભાગવતના કાર્યકાળ દરમિયાન એમણે સરકાર વિરોધી કોઈ પરિબળ હોય અને એને સહયોગ કર્યો હોય, એનું સમર્થન કર્યું હોય, આવો કિસ્સો પહેલી વખત ધ્યાન ઉપર આવ્યો છે। એટલે એમણે આ જે સહયોગ કર્યો છે, સમર્થન કર્યું છે, ખરેખર દિલથી કર્યું છે એવું નથી લાગતું। કારણ કે એમનો જે કાર્યકાળ છે, એમની જે વિચારધારા છે અને એમની સાથે જે લોકો કામ કરી રહ્યા છે અને જે લોકો અગડમ બગડમ બકવાસ કરી રહ્યા છે, આ બધું જુઓ અને તમે એનો તલસ્પર્શી અભ્યાસ કરો તો મોહન ભાગવતની બાબતમાં ક્યાંય એવું નથી લાગતું કે એમના જૈનજીના યુવાનો સાથે આત્મીયતા હોય, એમના પ્રત્યે સંવેદના હોય, એમના પ્રત્યે લાગણી હોય, કે અથવા તો આ દેશના યુવાનો હતા, દેશનું યુવાધન છે, ભાવિ નાગરિકો છે અને ભારતનું ઘડતર કરનારા ઘડવૈયાઓમાંથી પેદા થવાના છે, એવું કંઈક હોત તો આટલા બધા અનાચાર થયા। યુવાનો ઉપર પોલીસ જે બેરહેમીથી મારી રહી હતી, ખીલાવાળી લાકડીઓથી મારતા હતા, એની ઉપર ટીયર ગેસ છોડવામાં આવે, પાણીના કેનન દ્વારા મારો કરવામાં આવતો, બીજી રીતે દીકરીઓ સાથે નુસન્સ વ્યવહાર થયો। આ વખતે આ બધું થયું ને ત્યારે મોહન ભાગવત ક્યાં હતા? એ વખતે એમને આવું યાદ ના આવ્યું કે ભાઈ આ બધા જે અનાચારો થઈ રહ્યા છે ખોટા છે, આટલું બધું ના થવું જોઈએ? કારણ કે એ તો વારંવાર મોહન ભાગવત તો વારંવાર કંઈ ને કંઈક જુદા જુદા નિવેદનો કરતા જ હોય છે, જુદા જુદા નિવેદનો કરતા જ હોય છે અને અનેક વખત એમણે સરકારની ઘણી બધી બાબતોનું એમણે સમર્થન કર્યું છે। એટલે એમના ધોરણો હંમેશા બેવડા ધોરણો રહ્યા છે। ભારતના યુવાનો અતિશય પરિશ્રમ કરી અને આવ્યા ખૂબ અગત્યની પરીક્ષાઓ આપતા હોય, એમાં એમનો લાંબો સંઘર્ષ છે, માનસિક પરિતાપ છે અને એ પછી જ્યારે પેપર લીક થાય ને એના કારણે 21 યુવાનોએ આત્મહત્યા કરવી પડી। એટલે આ યુવાનો આટલો સંઘર્ષ કરતા હોય, એમને આવી નોકરીઓ નથી મળતી, એ યુવાનોને ભાગવતે એક કરતાં વધારે વખત એમ કહ્યું છે કે વધુ બાળકો પેદા કરો। શું કહ્યું છે? છેલ્લે એમણે એમ કહ્યું કે 3 બાળકો તો ઓછામાં ઓછા હોવા જોઈએ। જો યુવાનોને નોકરીઓ ના મળતી હોય, એમનું ચોક્કસ લાઈફ ધોરણ, એમનું જીવન ધોરણ બંધાયું ના હોય તો એમને કયા આધારે 3 બાળકો, એમને તમે પૂરી રોજગાર નથી આપી શકતા, એમને પૂરા આવાસ નથી આપી શકતા અને બસ ઉન્માદમાં લઈને એમ કહો તમે 3 બાળકો પેદા કરો, કારણ કે તમે 3 બાળકો પેદા નહીં કરો તો અહિન્દુઓની વસ્તી વધી જશે, આવો ઉન્માદ પેદા કરવામાં આવે છે। RSS દ્વારા દર વર્ષે શસ્ત્ર પૂજન કરવામાં આવે। હવે શું જરૂર છે ભારતની અંદર શસ્ત્રો પૂજન કરવાની? શસ્ત્રો પૂજન કરી અને એ ચોક્કસ સમુદાયના લોકો, રજપૂત લોકોની મારફતે, મહિલાઓ અને યુવાનો મારફતે શસ્ત્ર પૂજન શા માટે? શું એવું કયા ભારતનું હવે એવું નિર્માણ કરવાનું છે? હવે તો જે અંદરો અંદર રજવાડાઓ લડાઈને મરી જતા હતા એ સંજોગો રહ્યા નથી, તો હવે કોને અંદરો અંદર કોને લડાવવા છે? શા માટે? આ દીકરીઓનો તલવારો પકડાયા સિવાય એ દીકરીઓના હાથમાં કોમ્પ્યુટર પકડાવવાનું કેમ આ લોકોએ પ્રયાસ ના કર્યો? આ વિચારવા જેવી બાબત નથી। RSના કેટલાક બૌદ્ધિક ભસ્માસુરો, કેવા બૌદ્ધિક ભસ્માસુરો જે અગડમ બગડમ બોલી રહ્યા છે। રાજનાથસિંહે એમ કહ્યું કે ભાઈ આ યુવાનો તો બીજા લોકોના દોરાયા છે, બીજા લોકોના દોરાયા, આ યુવાનો ગેરમાર્ગે દોરેલા છે, આમનો દોરવામાં આવ્યા છે। તો સત્તા લોકોની છે, તમામ સત્તાઓ એમની છે, તો એમની આ દેશના આટલા બધા યુવાનોને, લાખો યુવાનોને કયા પરિબળો, કયા દેશના લોકોએ, કઈ એજન્સીએ ગેરમાર્ગે દોર્યા, કેમ શોધી કાઢી અને એની સામે એક્શન નથી લેતા? આ વિચારવા જેવી બાબત નથી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ટી મોહનદાસ એવું બોલ્યો, હું ફરી રિપીટ કરું છું, એ એવું બોલ્યો કે મારી પાસે સત્તા હોત તો અમને ગોળીઓ મારી દે। તો આ સમયે મોહન ભાગવત ક્યાં હતા?
એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્યકર છે. રાષ્ટ્રીય સેવક સંઘનો કાર્યકર જ્યારે આવું બોલતો હોય તો એના સર સંઘ ચાલક મોહન ભાગવતની આ ફરજનો ભાગ બનતો, એની સામે પગલાં લેવા જોઈએ, કારણ તો એને એવો ઠપકો આપવો જોઈએ. એમણે ક્યાંય નથી બોલ્યા, પરંતુ જ્યારે આંદોલન આટલું બધું ઉગ્ર બન્યું અને સરકારને પહેલી વખત એના ઇતિહાસમાં પહેલી વખત ફરજ પડી કે એમના એક પ્રધાન રાજીનામું આપે, અને સાથે સાથે અહંકારોના અહંકાર શિરમોરે હોય એમણે આ યુવાનો સાથે વાત કરવાની ફરજ પડી. એટલે એમનો મહાન અહંકાર છે ને ઓગળી ગયો એટલો પૂરતો. એટલે આ લોકો વારંવાર આવી વાત કરે છે, પરંતુ મોહન ભાગવતે ક્યારેય ભારતના ભ્રષ્ટાચારની વાત કરી, ભ્રષ્ટાચારની વાત ના કરી, ટી મોહનદાસના ગોળીઓ મારવાની વાત ના કરી. એક બૌદ્ધિક ભસ્માસુરે એમ કહ્યું કે આ યુવતીઓ તો બળાત્કારને પસંદ કરે છે. આ કેટલી બધી ધૃણાજનક બાબત છે. આ ભાઈએ કઈ રીતે એણે સર્વે કર્યો? જેણે આ વિધાન કર્યું છે ને એ વ્યક્તિએ આ સર્વે કઈ રીતે કર્યો કે આ જૈનજીમાં આવેલી અમુક મહિલાઓ, અમુક દીકરીઓ બળાત્કારને સ્વયં પસંદ કરે છે, કાં તો એના પરિવારમાંથી આવું શોધી લાવ્યો છે. આપણે આને બીજી રીતે વિચારીએ તો આ વિચારવા જેવું નથી. મોહન ભાગવતે એમ કહ્યું કે ભાઈ બળાત્કારો ઇન્ડિયામાં થાય છે, ભારતમાં નહીં. આ મોહન ભાગવતનું વિધાન છે, બળાત્કારો ઇન્ડિયામાં થાય છે, ભારતમાં નહીં. તો બ્રિજભૂષણની સામે જે મહિલા કુસ્તી બાજુના જે આરોપો હતા, અને હવે એને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો છે. પ્રજ્વલ રેવન્નાના એણે 3000 મહિલાઓ સાથેના કથિત દુષ્કૃત્યના વિડીયો વાયરલ થયા, અને વળી પાછો એનો પ્રચાર કરવા પણ આ દેશના શાસકો જાય છે. બરોબર છે. કુલદીપ સેંગર એ ભાજપનો MLA જ હતો ને કે બીજો કોઈ છે? પ્રાંતિજનો ધારાસભ્ય જેની સામે એટ્રોસિટી અને બળાત્કારની ફરિયાદ થઈ છે, અને એક ભાગતો ફરે છે. આ બધા છે, આ લોકો ઇન્ડિયાના છે કે ભારતના છે? મોહન ભાગવત આ સ્પષ્ટતા ના કરવી જોઈએ. મોહન ભાગવતનું વિધાન છે કે બળાત્કાર ઇન્ડિયામાં થાય છે, ભારતમાં નહીં. તો આ કુલદીપ સેંગર છે, બ્રિજભૂષણ છે, પ્રજ્વલ રેવન્ના છે, આ બધા ક્યાંના છે? આશારામ ક્યાંનો છે? રામ રહીમ ક્યાંનો છે? આના તો બધા પગે લાગવા જનારા હતા, અને આ બધો આ ક્યાંનો છે? એટલે મોહન ભાગવત તો આ બધા વિધાનો કરે છે ને. મોહન ભાગવત છે શું? એ કોઈ સત્તા છે? કોઈ એજન્સી છે? ગૃહ મંત્રાલય મોહન ભાગવતને Z+ સુરક્ષા પૂરી પાડે છે. કયા કારણોસર? મોહન ભાગવતની એવી કઈ સત્તા અથવા તો એવી કઈ એમની હેસિયત છે કે એમને કરોડોના ખર્ચે આવી સુરક્ષા પૂરી પાડો? શા માટે? એક બિન નોંધાયેલી સંસ્થાના, જે ભારત સરકારનો કોઈ હિસાબો નથી આપતી, એના કોઈ કાયદા કાનૂનો ભારત સરકારને ખબર નથી, એવા સંસ્થાના એક વડા તરીકે મોહન ભાગવતને કયા કારણોસર Z+ સુરક્ષા આપવામાં આવે છે? અને એનો કરોડોનો ખર્ચો તો આ યુવાનો જે તૂટી ગયા, જેની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, મારવામાં આવ્યા, એવા યુવાનો, ગરીબો, શોષિતો, એના રોજે રોજ એના ખિસ્સામાંથી GST મારફતે પેલા ખેંચી લેવામાં આવતા રૂપિયામાંથી આ બધી સુરક્ષાઓ પૂરી પાડવામાં છે. મોહન ભાગવતે ક્યારેય એવું વિચાર્યું નીતિમત્તાના ધોરણ કે ભાઈ મને જે સુરક્ષા પૂરી પાડવામાં આવે છે ને એનો ખર્ચો કોની ઉપર પડે છે? એમની સંસ્થાના આવકના સ્ત્રોતો કયા છે? એમના જે 5 સ્ટાર હોટલો કરતાં પણ અવધતન કાર્યાલયો બન્યા છે, આ કઈ આવકમાંથી બને? આ વિચારવા જેવું નથી. અને આ બધી જ વાતો કરતા હોય, પરંતુ ક્યારેય મોહન ભાગવતે ભારતના બંધારણનું સમર્થન કર્યું છે? ઝેડજીના યુવાનોએ ભારતના બંધારણનું સમર્થન કરી, ભારતના બંધારણને હાર્દમાં રાખી અને એમણે જે આંદોલન કર્યું, એમણે ક્યારેય પથ્થરો લઈને નહોતા આવ્યા, ગોળીઓ લઈને નહોતા આવ્યા, તલવારો લઈને નહોતા, લાકડીધારિયા લઈને નહોતા, કારણ કે ભારતના બંધારણને માને છે. એટલે એમણે બંધારણનું અનુશાસનને માનીને એમણે આંદોલન કરી રહ્યા હતા. એ યુવાનોએ ક્યારેય તે કોઈની સામે ગાલી ગલોચ કરવાનો પ્રયાસ નથી કર્યો, અને કદાચ કર્યો હોય
તો એ તો ભાજપની સરકાર શાસનમાં આવ્યા પછી એમણે નવી સંસ્કૃતિ શરૂ કરી છે કે સત્તાના ટોચ ઉપર બેઠેલા લોકો બીભત્સ ભાષામાં મહિલાઓનું અપમાન કરે, બીભત્સ ભાષામાં દેશના યુવાનોનું અપમાન કરે. એમણે જે ગાળની સંસ્કૃતિ ડેવલપ કરી છે તો એમાંથી એકાદ બે યુવાનોએ એને આત્મસાત કરી લીધી હોય ને એનાથી ખોટું લગાડવાની શું જરૂર છે. પરંતુ ભારતના બંધારણનું મોહન ભાગવતે ક્યારે સમર્થન કર્યું છે? એમણે અનેક વખત વિરોધ કર્યો છે. 1947માંથી આજ સુધી તમામ ક્ષેત્રોમાં એમણે આ બાબતને બહુ ધ્યાનમાં રાખી છે અને બંધારણની કઈ રીતે બદનામી થઈ શકાય, 1947થી આજની તારીખ સુધી બંધારણની કઈ રીતે બદનામી થઈ શકાય, બંધારણની વિરુદ્ધમાં કઈ રીતે વાંધા વિરુદ્ધ કરી શકાય, અથવા તો બંધારણની અંદર શું ખામીઓ છે એવી એક પણ તક નથી જોવા દેતા. જે નથી એવું ઉપજાવી કાઢીને અને આટલી બધી એમના યુવાનો પ્રત્યે લાગણી થઈ. એ ખરેખર યુવાનો પ્રત્યે લાગણી છે કે RSS અને ભાજપ દ્વારા જે કંઈ અત્યાર સુધી તૈયાર કરવામાં આવેલું હતું માળખું, એ માળખું વેરાઈ જાય છે. એમની વિચારધારાનું જે વાવેતર કર્યું હતું એ જૈનજીના યુવાનોએ ખેદાન મેદાન કરી નાખ્યું છે. માટે મોહન ભાગવત મેદાનમાં આવે છે, નહીં કે જૈનજીના યુવાનો પ્રત્યે એમને લાગણી પેદા થઈ હોય, સંવેદના પેદા થઈ હોય અને એમના પ્રત્યે કંઈક આ દેશના યુવાનો છે, આ દેશનું યુવાધન છે, આ દેશના ભાવિના ઘડવૈયા છે, જો એવી લાગણી હોત તો મોહન ભાગવતે ક્યારેય ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં નથી બોલ્યા. શિક્ષણની જે અધોગતિ થઈ, 152 પેપર કૌભાંડો થયા, એની વિરુદ્ધમાં નથી બોલ્યા. ભાજપની દ્રોણા અને નફરતની જે ખેતી ચાલી રહી છે એની વિરુદ્ધમાં એક વખત નથી બોલ્યા. આટલા બધા યુવાનો બેરોજગાર છે એની વિરુદ્ધ, મોંઘવારીની વિરુદ્ધમાં નથી બોલ્યા, ભરતી કૌભાંડોની વિરુદ્ધમાં, રાજકારણીઓના જે સેક્સ સ્કેન્ડલો બહાર આવે છે અને વારંવાર રોજે રોજ લોકશાહીની હત્યા થાય છે. ચૂંટણી પંચનું એક રમકડું બનાવવામાં આવ્યું છે. ઈડી અને CBIનો જે દુરુપયોગ થયો છે, ક્યારે એક પણ વખત કેમ મોહન ભાગવતે એમની ફરજમાં નહોતું આવવું જોઈએ? દેશના એક સારા સાંસ્કૃતિક સંગઠન કહેવાતા હોય, આના પોતાના દેશનું સારું સાંસ્કૃતિક સંગઠન કહેવડાવતા હોય તો એવા સંગઠનના વડા તરીકે એમની ફરજમાં શું આવે છે? એમણે કેમ ક્યારે આવી કોઈ પણ બાબતનો વિરોધ ના કર્યો? આ તમામ બાબતો ભારતના યુવાનોનો સૌથી વધારે સ્પર્શે છે. આ ભારતની અંદર જે કુલ વસ્તી છે એમાં 38 કરોડ જેટલા તો યુવાનો છે અને આ યુવાનો 30ની અંદરના છે. આ બધા યુવાનોનો જે મહેનત છે, એમની રાત દિવસનો ધગસ છે અને કંઈક પ્રાપ્ત કરવા માટે આ યુવાનો મથી રહ્યા હતા. અને એ યુવાનોની મહેનત જ્યારે આવા વારંવાર ભરતી કૌભાંડો બહાર આવે ને એમની મહેનત નિષ્ફળ જાય અને આ બધા કૌભાંડો કરનારામાં મોટા ભાગના ભારતીય જનતા પક્ષના હોદ્દેદારો હોય, પદાધિકારીઓ હોય, એવું ઘણી વખત બહાર આવ્યું છે કે મોહન ભાગવતે આ લોકોનો વિરોધ ના કર્યો અથવા તો આ લોકોનો સજા કરવી જોઈએ એવું પણ કેમ જાહેર નથી કરવામાં આવ્યું? જે યુવાનોના આટલી બધી ઈજાઓ થઈ છે, જે યુવાનોના આત્મહત્યા કરી, એમનો વળતર ચૂકવવા માટે મોહન ભાગવતે એક પણ વખત નિવેદન નથી કર્યું અથવા તો સરકારને એવી ટકોર નથી. સરકારને બીજી બાબતો વારંવાર ટકોર કરે છે. દેશના લોકોને વારંવાર વધુ બાળકો પેદા કરો, દ્રોણા અને નફરતની ખેતીની વાતો કરે છે, મુસ્લિમોની વસ્તી વધી જવાની વાતો કરે છે, હિન્દુ વસ્તી વધી જશે અને આ દેશ હિન્દુઓ લઘુમતી, આવી અનેક વખત રોજે રોજ એમના કંઈક ને કંઈક વિધાનો બહાર આવતા હોય છે. એમના આ દેશની આટલી બધી ચિંતા હોય તો આ યુવાનોની ચિંતા, આ યુવાનો આ દેશમાં નથી આવતા? એમના હિન્દુ મુસ્લિમોની વાત હોય, વસ્તી વધારાની વાત હોય, વધારે બાળકો પેદા કરવાની એમણે અનેક વખત સલાહ આપી છે. એમણે ભારતના બંધારણની વિરુદ્ધમાં એક કરતાં વધારે વખત નિવેદનો કર્યા છે. તો આ બધાની ચિંતા એમને નથી થતી? આ બાબત વિચારવા જેવી છે. એટલે ખરેખર તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપની મહેનત નિષ્ફળ જઈ રહી છે. કારણ કે અત્યાર સુધી તો વિપક્ષના રાજકારણીઓના કોઈને ઈડીના દરોડા દ્વારા, કોઈને CBI અથવા તો પેલા ચૂંટણી પંચ નામનું જે હવે રમકડું પેદા કર્યું છે એની મારફતે સત્તાઓ પ્રાપ્ત કરી અને CBI અને ઈડીને છૂટો દોર મૂકી દે એ લોકોને અંદર પૂરી દેવામાં આવતા હતા, કાં તો પછી કંપનીઓ ઉપર દરોડા પડી પછી એની પાસે ડોનેશન લેવામાં આવતું હતું. પરંતુ
આ યુવાનો જ એક એવો વર્ગ આવ્યો ને કે એની સામે ના તો સીબીઆઈ કામ કરી શકે, ના તો ઈડી કામ કરી શકે. એટલે એમની પાસે કોઈ વિકલ્પ ના રહ્યો, એમની પાસે કોઈ વિકલ્પ ના રહ્યો, અને વિકલ્પ ના રહ્યો એના કારણે યુવાનો સાથે વાત કરવાની ફરજ પડી. એના કારણે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગવામાં આવ્યું, અને વળી પાછો એમણે જે શિક્ષણ પ્રધાન મૂક્યો એ પણ કેટલા નીતિવાન માણસ છે, ચારિત્રવાન માણસ છે, કે એણે બિલ્કિસ બાનુના આરોપીઓનું સમર્થન કર્યું હતું. એક બળાત્કારનો જેને કાનૂન ગુનેગારો પુરવાર કર્યા છે એવા લોકોનું જે સમર્થન કરે ને એવો જ વ્યક્તિ હોય પાછો શિક્ષણના ક્ષેત્રની અંદર આવવાની શિક્ષણની વડો બને. આ પણ એક લાચારી છે કે ભારતીય જનતા પક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આ નીતિનો એક ભાગ છે. આ બહુ વિચારવા જેવું છે. અને આ બધા કારણે કેનેડાની અંદર મોહન ભાગવત જવાના છે 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન. એટલે ત્યાંનું એક કેનેડિયન ફોરમ ફોર હ્યુમન રાઇટ્સ એન્ડ ડેમોક્રેસી ઇન ઇન્ડિયા દ્વારા છે ને એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, અને 40થી વધારે સંગઠનોએ કેનેડિયન સરકારને પત્ર લખીને જણાવ્યું છે કે મોહન ભાગવતના કેનેડામાં પ્રવેશ આપવો જોઈએ નહીં, મોહન ભાગવતના કેનેડામાં પ્રવેશ ના આપવો જોઈએ, આવો પત્ર લખવામાં આવ્યો છે. એટલે મોહન ભાગવત ભાજપનું ડેમેજ કંટ્રોલનું કામ કરવા માટે એમણે આ ZJના યુવાનોનું સમર્થન કર્યું છે. નહીં કે ZJના યુવાનોની ઉપર આ લાઠીચાર્જ થયા છે, એમની મહેનત નિષ્ફળ ગઈ છે, 21 કરતાં વધારે યુવાઓ આત્મહત્યા કરી છે, મહિલાઓ સાથે આટલા બર્બર અત્યાચાર થાય એના કારણો નહીં, પરંતુ એમણે જે એમની સરકારના અને એમના પક્ષના એમની સંસ્થાનું જે ડેમેજ કંટ્રોલ થયું છે એ ડેમેજ કંટ્રોલ એને વાળવા માટેનું આ એક એમનું વિધાન છે, એથી વિશેષ કાંઈ નથી. એટલે એમના ચાવવાના અને બતાવવાના અલગ છે, પરંતુ હવે લોકો સમજી ગયા છે, અને સૌથી વધારે ભારતના યુવાનો સમજી ગયા છે. આમણે અત્યાર સુધી જે વાતો કરી, જે વચનો આપ્યા, જે વાયદાઓ કર્યા, એમાંના કોઈ વચન અને કોઈ વાયદાઓ પૂરા થયા નથી. માત્ર અને માત્ર વાયદાઓ કરી અને પ્રજાને મૂર્ખ બનાવવામાં આવી. પરંતુ યુવાનો એટલા બધા મૂર્ખ બને એવા નથી. યુવાનો ખૂબ સમજુ છે, બુદ્ધિશાળી છે, અને આ દેશનું સુકાન આ યુવાને સંભાળવાનું છે. એટલે મિત્રો, તમારા વિચારવા જેવી બાબત છે કે મોહન ભાગવતે યુવાનોનું સમર્થન કર્યું, શા માટે કર્યું? અને જો એમણે યુવાનોનું સમર્થન કરવું હતું તો જે દિવસે વાંગચુક ઉપવાસ ઉપર બેઠા અને સાથે સાથે જંતર મંતર ઉપર યુવાનોનું આંદોલન શરૂ થયું, એકાદ મહિના કરતાં લાંબો સમય એમણે ખેંચ્યા પછી કેમ એમણે સમર્થન કર્યું? આ બાબત વિચારવા જેવી છે. એટલે તમને યોગ્ય લાગે તો આ બાબત ઉપર તટસ્થ રીતે, ગંભીર રીતે વિચારો, કારણ કે આ દેશના હિતની બાબત છે, અને દેશનું હિત એ આપણી આવનારી પેઢીઓના માટે ખૂબ જરૂરી છે. ફરી વખત મળીશું આ વિષય સાથે. આવજો.